ગાંધીજી ત્યાં રહેવા માટે જતા વિનોબાજીના આશ્રમમાં, ત્યાં સાધના કરે, નિવાસ કરે. અને યોગાનંદ સ્વામી એ વખતે થયેલા જે યોગ ઉપર વિશેષ પ્રચાર એમને વર્ષો પહેલા એણે કર્યો, સ્વામી યોગાનંદ, કે અમેરિકામાં એની ઘણી બધી સંસ્થાઓ છે. આજે પેન્સિલ્વેનિયા આદિમાં ઘણી સંસ્થાઓ છે. સ્વામી યોગાનંદ એકદમ બહુ સરસ માણસ હતા, મહાન યોગી પુરુષ. તે યોગાનંદ સ્વામી પાસે મહાત્મા ગાંધીજીએ વિનોબાજીના આશ્રમમાં દીક્ષા લીધી. એ વિનોબાજી એક વખત યરવડા જેલમાં નિવાસ કરતા હતા. એવામાં એના એક મિત્ર એને મળવા માટે આવ્યા, ગોયંકાજી, માવલંકરજી. હવે માવલંકરજી નામના એમના મિત્ર એમને મળવા માટે આવ્યા. તો કહ્યું કે ભાઈ વિનોબાજીને મારે મળવું છે, શું કરે જરા તપાસ કરો. સંતરીએ જઈને તપાસ કરી તો વિનોબાજી પાસે એક ત્રાંબાનો લોટો હતો, એ પોતાની જાતે ઉટકતા. વિનોબાજી બધું કામ પોતાની જાતે જ કરતા. જો મહાપુરુષોનો સ્વભાવ હોય છે કે બને ત્યાં સુધી પોતે પોતાનું કામ જાતે કરવાની કોશિશ કરે, એ બીજાને આધારે ન રહે, બીજાને ઓર્ડર ન કરે, તો પોતે પોતાની મેળે કરી લે. વિનોબાજી લોટો ઉટકે છે ત્રાંબાનો, તો બેઠા બેઠા ઘસ્યા કરે છે, આમ ઘસ્યા જ કરે. તો 10 મિનિટ 20 મિનિટ અડધો કલાક થઈ. એટલે વિનોબાજીને મળવા આવેલા માવલંકરજી અકળાયા. પેલા સંતરીને તો જરા કહો ને કે આટલી બધી વાર લાગે, આ લોટાને ઉટકતા અડધો કલાક થવા આવ્યો, હું રાહ જોઈને બેઠો છું, આટલો બધો સમય? ત્યાં કામ પૂરું કરીને વિનોબાજી આવ્યા, હાથ મોં ધોઈ પ્રણામ કર્યા. માવલંકરજીએ કીધું, વિનોબાજી આ નાના એવા કામમાં તમે આટલો બધો સમય લગાડ્યો? વિનોબાજી જવાબ આપ્યો, દેખો મહારાજ, જ્યારે હું આ લોટાને માંજવાનું કામ કરું છું ત્યારે મારું મન નિર્વિકાર અવસ્થામાં રહે છે. શું કહ્યું? જ્યારે હું આ વાસણ ઉટકું છું, લોટો માંજું છું, ત્યારે મારું મન વિકાર વગરનું થઈ જાય છે, નિર્વિકાર અવસ્થામાં રહે છે. અને જેટલો સમય તમે નિર્વિકાર અવસ્થામાં રહો એટલું તમારું જીવન છે. આ લોટા ઉપર ચડેલો મેલ જેમ જેમ દૂર થાય ને, એમ મારા મનનો મેળ દૂર થતો હોય એવું મને લાગે છે મહારાજ. તમે લોટા ઉપરનો મેલ દૂર કરો ને એવી ભાવના કરો કે ભાઈ આ મેલ જેમ દૂર થાય છે એમ મારા મનનો મેલ દૂર થાય. મારો કામ મટે, મારો ક્રોધ મટે, મારો લોભ મટે, મારો મોહ મટે. આ બધા વિકારો મારા હૃદયમાં બેઠેલા છે એ ધીરે 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 દૂર થવા જોઈએ. બસ એ અવસ્થા તમને જો પ્રાપ્ત થાય, એટલા માટે તમે કથા સાંભળો છો, એટલા માટે તમે સાધના કરો છો, એટલા માટે તમે ઉપાસના કરો છો. અને એ એક જન્મ નહીં, અનંત જન્મો સુધી ચાલુ જ રાખવાની છે. બસ બને રહો, બને રહો, બને રહો, બને રહો. ભગવાન બુદ્ધને એક વખત કોઈ પૂછ્યું કે તમે ઈશ્વરને જોયા છે? તો કે હા જોયા છે. તો પછી હવે જોઈ લીધા પછી તમારે કઈ સાધના કરવાની જરૂર પડે? જેને જોવા માટે સાધના કરી એ તો સામે આવી ગયા. હવે શું? બુદ્ધ ભગવાને જવાબ આપ્યો, દેખો ભૈયા, ભગવાનને જોયા પછી સાચી સાધના શરૂ થાય છે. ઈશ્વરને નિહાળ્યા પછી જ તમારા જીવનમાં પરિવર્તનો આવે છે. એને નિહાળ્યા પછી જ તમે એક ક્ષણનો વિયોગ એનો સહી શકતા નથી. એ તમારી મોટામાં મોટી સાધના છે. પછી સાવધાન રહેવું પડે છે. ભગવાનની એક ઝલક મળ્યા પછી સાવધાન રહેવું પડે છે, નિર્વિષય રહેવું પડે છે, નિર્વિકાર રહેવું પડે છે, કામ ક્રોધ લોભ મોહને ત્યાગીને રહેવું પડે છે. આ મોટી સાધના છે. કે એવું થોડું છે કે ભાઈ ભગવાનને તમે મળી લીધું પછી હવે મારે કઈ કરવાનું નહીં. મહાપુરુષો હંમેશા સાધક બનીને રહે છે. જન્મો જન્મ, એક બે જન્મ નહીં. આપણે તો બસ 8-10 કલાક એકાદી કથા સાંભળીએ ને તો ઓહો આજ તો આ વખતે તો એક આખી કથા સાંભળી. અરે ભલા આદમી, પૂરી જિંદગી કથા સાંભળવી જોઈએ. પૂરી જિંદગી રોજ ઓછામાં ઓછી 1 કલાક કથાનું શ્રવણ કરવું જોઈએ. શ્રવણ ન કરો તો મનન કરો, ચિંતન કરો, પઠન પાઠન કરો. રોજ 200 માળા કરવી જોઈએ. ગુરુદેવ એમ કહેતા શ્રી રણછોડદાસ બાપુ કે 200 માળા રોજ કરો. જે કે તમારો ઈષ્ટ મંત્ર હોય, સાધના કરો, ઉપાસના કરો. શરીરમાં સામર્થ્ય હોય યા ન હોય, હુતા હુતાય જપ કરો. કારણ કે મન તો શૈતાનનું કારખાનું છે ભાઈ. નબળું મન હોય ને એ તમને ખોટે માર્ગે લઈ જાય, ખોટા વિચારો તરફ લઈ જાય. એટલા માટે
આ કાચબાના રૂપમાં હતો જ્યારે કેવટ, એ વખતે ફરી પાછો ધીરે 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 ફરી પહોંચે અને ફરી પાછું ફળ મારી અને એને દૂર કરી મૂકે, ધકેલી મૂકે. આમ અનંત જન્મો સુધી ચાલ્યા જ કર્યું. આ એની સાધનાના પરિણામે રામને એમ થયું કે ભલે આ કેવટ બનીને આવ્યો છે, પણ હવે મારે એને સ્વીકારવો પડશે. આ માણસે સાધના કરવાનું છોડ્યું નથી, એ કંટાળ્યો નહીં. ભલે એને લક્ષ્મણજીએ ગમે એટલા ધક્કા માર્યા, કોઈ ગમે એટલા ધક્કા મારે, પણ સાધના છૂટવી ન જોઈએ. અને એટલા માટે મારે એને સ્વીકારવો જ પડશે. એટલે ભગવાને વિનંતી કરી, અરે ભાઈ ચલો ને, તેરી नाव में ही मुझे बैठना है. इसलिए विनती की प्रभु ने. गोस्वामी जी लखे છે, पदकम धोई चढ़ाई नावन नाथ उतराई चहो. नाथ उतराई चहो, नाथ उतराई मोहि राम राउरी आन दशरथ सपथ सब साची कहो. सपथ सब साची कहो, सपथ सब साची. बरुदीर मारहु लखन पे, जब लगी न पाय पखारी हो. तब लगी न तुलसी दास नाथ, पार पार उतारिया, पार पार उतारियो, पार पार उतारियो. कृपालु अब तो पार उतार दो महाराज, कितने जन्म तक मैं आपके पास आता रहा महाराज. मुझे धक्का मार दिया गया, फिर मैं हारा नहीं, थका नहीं महाराज. मैंने मेरे पुरुषार्थ छोड़ा नहीं. કેવટનો એ ભાવ છે કહેવાનો કે વ્યક્તિ પોતાનો પુરુષાર્થ ન છોડે અને ભક્તિ કરો ને, એ જ પરમ પુરુષાર્થ છે. સંસારની કોઈ લૌકિક વસ્તુ મેળવવા માટે તમે જે મહેનત કરો, પુરુષાર્થ કરો ને, એ પુરુષાર્થ માનવામાં નથી આવ્યો. એ તમારા કપાળમાં હોય ને એટલું તમને મળે છે. એવું નહીં માનતા કે તમને પુરુષાર્થથી મળ્યું. તમારા માતા પિતાના પુણ્યથી આ બધું તમને મળે છે. સંપદા મળી હોય તે ભલે યશ સન્માન આદિ જે કંઈ છે ને, એ માવતરના પુણ્યનો પ્રતાપ છે. એવું માની ન લેવું ગમે મહેનત કરી લઈશું ને મારી બુદ્ધિથી અમે મેળવી લીધું. આ સંસારના જે ભૌતિક પદાર્થો એ મા બાપની કૃપાથી મળે છે, માવતરના પુણ્યથી જ મળે છે. તમારા પુણ્યથી તમારા છોકરાઓ સુખી થાય છે. તમે પુણ્ય કરો ને તો એનાથી તમારા સંતાનો સુખી બનવાના છે. તમને જે મળ્યું છે એ તમારા માતા પિતાનું પુણ્ય છે. પણ પરમ પુરુષાર્થ કયો તો કે ભગવાનનું ભજન. ભજન માટે સમય કાઢવો પડે છે વ્યક્તિએ, એ જ પરમ પુરુષાર્થ માન્યો છે. અને એટલે ભગવાનને કેવટની વાત ખૂબ ગમી છે. આમાં લખે છે ભગવાન ગોસ્વામીજી કે સુની કેવટ કે બેન પ્રેમ લપેટે અટપટે. સુની કેવટ કે બેન પ્રેમ લપેટે અટપટે. વિહસે કરુણાએ ચિતઈ જાનહી जानकी लखन तन. विहसे करुणाए चितहि जानकी लखन तन. એ બીસે શબ્દ આપ્યો છે. કેવટના અટપટા વેણ સાંભળી અને ભગવાન હસી પડ્યા. અમુક સંતો એમ કહે છે કે એટલું હસ્યા કે રામ જીવનમાં બીજી વાર આવું ક્યારે હસ્યા જ નથી. એટલું હસ્યા. અહીંયા જે હસ્યા એટલું હાસ્ય હરિએ ક્યારેય નથી કર્યું. અમુક સંતોનું એવું કેવું થાય છે. ભગવાન બહુ હસ્યા, કેવટ ઉપર બહુ પ્રસન્ન થયા. શું કામ? કેવટની સાધનાને જોઈને હરિ હસ્યા છે કે આ માણસે એનો પુરુષાર્થ ન છોડ્યો, એની મહેનત ન છોડી.
ભલે એને ગમે એટલા સંકટો આવ્યા જીવનમાં, ગમે એટલી પરેશાનીઓ આવી, ગમે એટલી પ્રતિકૂળતા આવી, પણ ભગવાનને મેળવવા માટેનો જે પુરુષાર્થ કરવો જોઈએ એ આ માણસે ન છોડ્યો. એટલે હરિ રાજી થયા છે. બહુ હસ્યા પ્રભુ, બહુ રાજી થયા છે. અને પછી લક્ષ્મણજી જાનકીજીને સામે જોઈને કે જો આમ સાધના કરાય, આની જેમ સાધના કરાય, એનો સંકેત આપે છે કે તમે તો મારા સંબંધી બનીને આવ્યા છો. આ માણસને એની જાતિ હારે અને મારે શું નાતો છે, અને છતાં પણ એણે જે સાધના કરી છે એવી તમે પણ નથી કરી શક્યા. માનો એમ કહેવા માંગતા હોય, બેસે કરુણા હે ચિતે જાનકી લખન તન. આમ ભગવાન લક્ષ્મણજી અને જાનકીજીની સામે નિહાળે છે. પછી ભગવાન મુસ્કુરાઈને બોલ્યા, દેખો ભાઈ, તમારી નાવ ન જાય ને એવું કરો. તમને ડર છે ને મનમાં, ભાઈ મારી નાવ જતી રહેશે તો, મારા ચરણારવિંદની રજ સ્પર્શ થતા જ નાવ જો નારીનું રૂપ લઈ લે, મારી નાવ ઉડી જાય તો પછી હું શું કરું મહારાજ? તો તમને જે ઈચ્છા હોય કરો. મારા પગ ધોવા છે, ધોઈ લો મહારાજ. બેગી આનું જલ પાય પખારું, પણ વિલંબ ન કરો, જલ્દીથી લાવો. ચાલો, એકદમ જલ્દીથી ગંગાજળ મંગાવવામાં આવ્યું છે. હોટ વિલંબ ઉતારી પારું. અને ગોસ્વામીજી લખે છે કે જેમના નામનું સ્મરણ કરવા માત્રથી, એક જ વાર સ્મરણ કરો ને તમે ભવસિંધુ પાર ઉતરી જાઓ. એ ભગવાન આજ કેવટને વિનંતી કરે છે પાર ઉતરવા માટે. એ ભગવાન આજ કેવટને વિનવે છે કે ભાઈ મુझे પાર લગા દો ના. સોઈ કૃપાલુ કેવટ હી નિહોરા. ભગવાન કેટલા કૃપાલુ છે તમે વિચાર કરો. એણે કેવટ ઉપર કેટલી કૃપા કરી કે જહી જગુ પ્રિય તેવું પગ હોય તો થોરા. જેણે એક પગલામાં આખું બ્રહ્માંડ ભરી લીધું. વામન બનીને આવ્યા ત્યારે એક પગલામાં જેણે આખું બ્રહ્માંડ ભરી લીધું હોય એ ભગવાન આજ કેવટને વિનંતી કરે, ચલો ભૈયા મેરે पैर, તેરી ઈચ્છા હે ધો ડાલો. મારા પગ ધોઈ નાખો મહારાજ, તમારી ઈચ્છા પૂર્ણ કરો. ગંગાજળ મંગાવ્યું, તથરોટમાં ભગવાનના ચરણો મૂક્યા છે અને પગ નખ નિરખે દેવ સરી હર્ષે. ગંગા મૈયા જ્યાં તો ભગવાનના ચરણારવિંદના નખને જુએ છે ને ત્યાં તો હર્ષ થયો ગંગાજીને. ઓહ, આ તો મારું પ્રાગટ્ય સ્થાન છે. ભગવતી ગંગા પ્રભુના ચરણારવિંદમાંથી પ્રગટ થઈ છે. સુની પ્રભુ વચન મોહમતી કરશે. ભગવાનના વચન સાંભળી અને ગંગાજીને મોહ થયો હતો, ભાવ થયો હતો કે ભગવાન મને ક્યારે પોતાના ચરણોમાં સમાવે. અને અમે પિતૃપક્ષને મળવાની ઈચ્છા હોય ને કોઈ પણ, એને બાપુજીનું ઘર કોને ન ગમે. નારી હોય નારી, એને પિતાને ઘેર જવાનું મન થાય, ઈચ્છા થાય તો ભાવ થાય ને. તો ગંગાજીને મનમાં મોહ થતો હતો, ભાઈ મને મારા પિતાજીનું ઘર જોવા મળે. અને પ્રભુના ચરણમાંથી પ્રગટ થઈ છે. પ્રભુના ચરણ એ ગંગા મૈયાના પિતા કહી શકાય. તો આ પ્રકારે ભગવતી ગંગાની મોહમતી કરશી, કેવટ રામ રજાઈ સુપાવા. અને આ રીતે રજા લઈ ચરણ પખારણ લાગા. અતિ આનંદ ઉમગે છે હૃદયમાં. આકાશમાંથી ફૂલોની વૃષ્ટિઓ થઈ રહી છે. બધા કહે છે કે આજ કેવટ સમાન કોઈ પુણ્ય પુંજ નથી. કેટલો ધનભાગી આ વ્યક્તિ છે કે જે ચરણોને પખાળવાનું કામ, આવો અવસર બ્રહ્માજીને પણ ન મળે એ આને મળી રહ્યો છે. પદ પખારી જલુપાન કરી આપુ સહિત પરિવાર. પીતર પારું કરી પ્રભુ હે પુનિ મુદિત ગયવું લઈ પાર. પુનિ મુદિત ગયવું લઈ પાર. ભગવાનના ચરણો ધોઈ પોતે જળપાન કર્યું, પોતાના પરિવારને બધું ચરણામૃત આપ્યું હરિનું. ગોસ્વામીજી એક વાત લખે છે કે હરિના ચરણો ધોયા અને જળપાન કર્યું એમણે હરિના ચરણામૃતનું, એના પિતૃ તરી ગયા. પીતર પાર કરી પ્રભુ હે પુનિ મુદિત ગયો લઈ પાર. જો આ શું બતાવે છે કે પરમાત્માના ચરણારવિંદની તમે રોજ પૂજા કરો. એવું નથી કે તમે રામ ભગવાન સામે હયાત હોય ને તમે પૂજા કરો, અવતાર દશામાં હોય, અને પછી એ ચરણામૃત લો તમારા પિતૃ તરી જાય, એવું નહીં માનતા. તમારા ઘરમાં જે કંઈ મૂર્તિ બિરાજે છે એને સ્નાન કરાવીને તમે એ ચરણામૃત ગ્રહણ કરો અને બધાને આપો ને તોય પિતૃ પાર થઈ જાય છે. એ ચરણામૃત પણ નકામું નથી. પ્રભુના અથવા ઠાકોરજીની સેવા કરેલું જે જળ હોય, એમને સ્નાન કરાવેલું, એ ફેંકી ન દેવાય. બને ત્યાં સુધી પેટમાં પધરાવી દેવાય.
પોતાના આખા પરિવારને વેચો કે જેથી મન પવિત્ર બને છે, બુદ્ધિ શુદ્ધ બને છે. અને એવા કેટલાય દાખલા છે કે ગમે તેવા ગંભીરમાં ગંભીર રોગ હોય ને મટી જાય. જે વ્યક્તિ પરમાત્માને સ્નાન કરાવી, ભાવથી તમે રોજ પૂજા કરતા હો, તમારા નિજ મંદિરમાં ઠાકોરજી બિરાજતા હોય, તો એ જળને તુલસી ક્યારે ઘણા વામી દેતા હોય છે, પરંતુ હકીકતે એ જળને પી જવાનું હોય. એ ભગવાનનો પ્રસાદ છે, ચરણામૃત છે. અથવા બીજો ભાવ છે કે ભગવાનના ચરણારવિંદનું દર્શન જેને થઈ જાય છે એના બધા પિતૃ કરી જાય છે. આ બીજો ભાવ છે. હરિદર્શન જેને થઈ ગયું ભાઈ, ભગવાનનું દર્શન જેને થાય એના બધા પિતૃ કરી જાય. ત્રીજો ભાવ કે પરમાત્માનું દર્શન કરેલા એક પણ ભક્ત તમારા પરિવારમાં આવે ના, તમારી 21 પેઢી કરી જાય. આ ત્રીજો ભાવ. ભગવાનમાં જેને ભક્તિ છે, પ્રભુમાં જેને ભાવ છે, જે હરિનું નામ જપ્યા કરે છે નિરંતર, એવો એક પણ ભક્ત જે પરિવારમાં જન્મ લઈને આવે એની 21 પેઢી ભગવાન તારી દે છે. જો ભાઈ તમારા પરિવારમાં કોઈ ભગવાનને ભજનારો પ્રગટ થાય ને, તો સમજી લેજો કે ભગવાનને તમારી પર બહુ મોટી કૃપા કરવી છે. તો જ પરિવારનો એક સભ્ય છે હરિ તરફ જાય, ઈશ્વર તરફ જાય. જો ઈશ્વર તમારી પર કૃપા કરવા ઈચ્છતા હોય, એટલે ગોસ્વામીજી લખે પારું કરી પ્રભુ હે કોની મુદિત ગયું લઈ પાર. હવે ભગવાનને નાવમાં બેસાડી પછી સામે કાંઠે લઈ આવે છે. નાવ પહોંચી સામે કિનારે, ભગવાન નાવમાંથી નીચે ઉતર્યા, રેતમાં ઉભા રહ્યા. નીચે ઉતરી ગંગા કિનારાની રેત હોય ને એમાં ઉતરી ઠાઢ ભયે સુરસરી રેતા. ગોસ્વામીજી લખે છે રેતમાં ઉભા રહ્યા રામ, સીતા અને લક્ષ્મણજી. કેવટ ઉતરી દંડવત કિન્હા. પછી હવે કેવટે પ્રણામ કર્યા. જો પેલા ન કર્યા, જવાબ નહોતો આપ્યો, હામોય નહોતો જોતો, માંડ માંડ ભગવાનને મનાવવો પડ્યો, પેલા પ્રણામ ન કર્યા. ગોસ્વામીજી સ્પષ્ટ લખે છે હવે કર્યા. કેવટ ઉતરી દંડવત કિન્હા. પ્રભુ સકુચ એ નહીં કશું. પ્રણામ કરે છે, ભગવાનને સંકોચ થયો, મેં આને કંઈ આપ્યું નહીં. જરૂરિયાતમંદ વાળો માણસ છે, આ જરૂરિયાતમંદ છે, એને ખૂબ જરૂર છે, મારે એને દેવું જોઈએ. ભગવાન પાસે તો કંઈ હતું નહીં. જાનકી જે મુદ્રિકા પહેરી હતી, મણિમુદ્રિકા, આ મણિમુદ્રિકા ઈશારો કર્યો ભગવાને જાનકીજીને અને આપી દીધું. પિય હિય કીસિય જાન નિહાર. પિય હિય કીસિય જાન નિહાર. મને મુદરી મન મુદિત ઉતાર. મને મુદરી મન મુદિત ઉતાર. કહે હો કૃપાલ લે ઉતરાય. કહે હો કૃપાલ લે ઉતરાય. કેવટ ચરણ ગહે અકુલાય. કેવટ ચરણ ગહે અકુલાય. આ મુદ્રિકા ભગવાને સીતાજીને પ્રથમ રાત્રિએ ભેટ કરી. ભગવાનની પ્રિય મુદ્રિકા હતી અને એમણે જાનકીજીને આ મુદ્રિકા ભેટ કરેલી. એટલે એ મુદ્રિકા રહેવા દીધેલી, બાકી તો બધા વલ્કલ વસ્ત્રો જ પહેરેલા હતા. આ એક જ મુદ્રિકા જાનકીજીના શરીર ઉપર હતી. અને અમે સુવર્ણ રાખવું પડે સાથે. સુવર્ણ હોય ને એ તમે કદાચ સ્નાન ન કરો ને તો સુવર્ણનો સ્પર્શ થાય તમે શુદ્ધ થઈ જાઓ. સોનાની મણિમુદ્રિકા હતી. એટલે એકાદી મુદ્રિકા તમે પહેરી હોય, સ્નાન કરવાનો અવસર તમને ન મળ્યો હોય તો સુવર્ણના સ્પર્શથી તમે શુદ્ધ થઈ શકો છો. એવું આપણું શાસ્ત્રોનું વિધાન છે. ગ્રહસ્થોને માટે આ જરૂરી છે. અને એ મુદ્રિકા ઉતારી અને જાનકીજી કેવટને આપવાની કોશિશ કરી. કહે કૃપા લઈ ઉતરાઈ. ભગવાને કીધું લે ભાઈ લે, આ તારી ઉતરાઈ લે. હવે ઉતરાઈ ચાણા નાની છે. કેટલું ભાડું? ચાણા. મણિમુદ્રિકા કરોડો રૂપિયાની કિંમતની છે. તમે કલ્પના કરો કે દેનારો કેટલો ઉદાર છે. ચારણાની ઉતરાઈની સામે ભગવાન એને કરોડોનું દાન કરે છે, કરોડો રૂપિયા આપે છે, પણ લેનારો કેટલો ઉદાર છે એ તો જુઓ.
દેનારો એમ કહે કે મેં તમને કંઈ દીધું જ નથી, અને લેનારો એમ કહે કે મારે કંઈ જોતું જ નથી, આ જગત સ્વર્ગ બની જાય છે. દેનારો એમ ગમે એટલું આપે તમને, છતાં એમ કે મેં શું આપ્યું ભાઈ તમને, શું હતું મારી પાસે, તો ભગવાનની કૃપાથી છે આ બધું થઈ રહ્યું છે. એમ કહે મેં તમને શું આપ્યું, કંઈ દીધું નથી. ભગવાનને એમ થયું કે મેં આને કંઈ ન આપ્યું, આટલું બધું આપવા છતાં પણ. અને કેવટને એમ થયું કે મારે કંઈ જોતું નથી, નહીં તો આ માણસ બહુ જરૂરિયાતવાળો માણસ છે અને મુદ્રિકા લીધા વગર રહી ન શકે, એને જરૂર હતી, છતાં પણ એમને ના કહી. એકદમ અકુલાઈ ઉઠ્યા, કેવટ ચરણ ગઈ અકુલાઈ અને બોલી ઉઠ્યા. શું બોલ્યા સાંભળો. નાથ આજુ મેં કાહન નાથ આજુ મેં કાહન વિતે દોષ દુઃખ દારિદ बहुत काल में इन्हीं मजूरी, बहुत काल में इन्हीं मजूरी, आज दिन बीती बनी भली भूरी, आज दिन बीती बनी भली भूरी, अब कछुनाथ चाहिए मोरे, अब कछुनाथ चाहिए मारे, दीन दयाल अनुग्रह तो, दीन दयाल अनुग्रह मोरे, दीन दयाल अनुग्रह तो, दीन दयाल अनुग्रह तो। प्रभु मैंने क्या नहीं पाया, आप मुझे इतना देना चाहते हैं, मुझे क्या नहीं मिला. प्रभु ने पूछा क्या मिला, શું મળ્યું તને? તો સુનિએ પ્રભુ, મિટે દોષ. આપણું દર્શન મને થયું ને પ્રભુ, મારા બધાય દોષ મટી ગયા. અને આજ તો મોટા મોટો ફાયદો છે ભાઈ, આજ તો કરવાનું છે. संत दर्शन आप क्यों करते हैं? अंदर के दोष को मिटाने के लिए. जो भाई संतना दर्शन मात्र थी अपना पाप मटे છે. संत पुरुष આપણને સ્પર્શ કરે ને તો આપણું કર્મ મટી જાય. એ કોઈને અડે જ નહીં, સ્પર્શ જ ન કરે. પણ ભજનાનંદી વ્યક્તિ જો તમને સ્પર્શ કરી જાય તો તમારું કર્મ મટી જાય. અને બોલે જ નહીં, જો બોલે ને તો તમારો મોહ મટી જાય. બને ત્યાં સુધી બોલે જ નહીં, પણ બોલે તો એ તમારા મોહને નષ્ટ કરે છે. અને પ્રભુ આપકો મેને દેખા, આપનું દર્શન થયું, મેરા બધા જ દોષ મટી ગયા, મેં નિર્દોષ હો ગયા મહારાજ. ક્યાંય કમ ફાયદા હે? ઓછો ફાયદો છે કે આપણા બધા દોષ મટી જાય. અને આ જ દોષ તો આપણને જીવનના નડતરરૂપ બનતા હોય છે ને. આપણા જીવનમાં આપણા દોષ જ આપણને નડે છે. તમારી પ્રગતિમાં દોષ બાધક છે, તમારા વ્યવહારમાં તમારા દોષ બાધક બને છે. અને તમને શાંતિ નથી લેવા દેતા તમારા પોતાના દોષ. તો પ્રભુ મેરે દોષ મિટે, દુઃખ દારિદ્ર મિટ ગયા. અત્યાર સુધી મનમાં દુઃખ હતું, હું દરિદ્ર છું, દરિદ્ર છું. अब ये दुख भी नहीं रहा, क्योंकि जगत का नाथ मेरे सामने खड़ा है. ये दुख भी नहीं रहा. દરિદ્ર વ્યક્તિ ભલે છું, પણ જગતનો નાથ મારી સામે આવીને ઉભો રહે છે. હવે મારે દુઃખ શેનું મહારાજ? અત્યાર સુધી દુઃખી હતો કે मैं दुखी हूँ, दुखी हूँ, गरीब हूँ, गरीब हूँ. પણ આ ગરીબની ઝૂંપડીએ તમે પધાર્યા ને પ્રભુ, તમે મારે આંગણે આવ્યા. अब मेरे मन में कोई दुख नहीं है और मुझे कुछ चाहिए भी नहीं. આપણે તો કેટલી બધી ચાહના હોય છે. ભગવાન પાસે માંગ માંગ કર્યા જ કરી, મોટા મોટા ભિખારી. આ આપો ના આપો, બસ આપ્યા જ કરો, આપ્યા જ કરો. અને માંગવા છતાં ભગવાન આપણને આપ્યા જ કરે છે, આપ્યા જ કરે છે, છતાંય સંતોષ નથી. હજી મળે, હજી મળે, હજી મળે, બસ. लेकिन इस आदमी के हृदय को देखो, कुछ नहीं चाहिए मुझे, बस
હું ઘણી વાર મારી કથામાં પૂછું कि आप भगवान को चाहते हैं कि भगवान से चाहते हैं? क्या चाहते हैं? भगवान को चाहते, हिंदी समझो છો ને આ વસ્તુ પછી અમુક અમુક વાક્યો છે ને હિન્દીમાં સમજવા ઠીક લાગે. आप भगवान को चाहते हैं कि भगवान से चाहते हैं? તમે ભગવાનને પ્રેમ કરો છો કે પછી ભગવાનની પાસેથી કંઈ મળે એને પ્રેમ કરો છો? કોને પ્રેમ કરો છો? તો જવાબ મિલેગા કે ભાઈ ભગવાન પાસે કંઈક મળવું જોઈએ, ગાડી ને બંગલા ને મોટર ને છોકરા ને છૈયા ને આ બધું ભગવાન અમને આપે એને તમે પ્રેમ કરો છો. ભગવાનને કોણ પ્રેમ કરે છે? પ્રભુને પ્રેમ કરનારી કોઈ કોઈ ગોપી હોય, કોઈ કોઈ કેવટ હોય છે. ભગવાનને પ્રેમ કરનારા તો આંગળીને વેઢે ગણાય એટલા જ હોય છે ભાઈ. ये केवट है जो भगवान को प्रेम करने वाला है. भगवान ने बहु अनुग्रह करो. प्रभु मुझे कुछ नहीं चाहिए, मुझ पर अनुग्रह कर दीजिए, बस आपकी कृपा मुझ पर बनी रहे, बस यही तो करना है. અને હું કહું છું કથામાં જો તમને યાદ હોય તો કે કૃપા એક વખત ભગવાનની થઈ જાય એટલે કૃપા શક્તિ કોઈ દિવસ મટતી નથી. કૃપા શક્તિનો નાશ કોઈ દી ન થાય, બધી જ શક્તિ મટી જાય. બીજી કોઈ પણ શક્તિ કે કોઈ પણ સિદ્ધિ તમને મળે ને આ બધી જ તમને મટી જાય, પણ એક વખત ભગવાનની કૃપા તમારી પર થઈ ગઈ તમે જન્મો જન્મ લીધા જ કરો. એ કૃપાનો અનુભવ તમને થયા જ કરશે. કૃપા શક્તિનો કોઈ દિવસ નાશ થઈ શકતો નથી. એ કૃપા મેળવવા માટે જન્મ જન્મની સાધનાની તૈયારી જોઈએ. એ કિયા કેવટની બહુ વિનંતી કરી એટલે ભગવાનને કીધું પ્રભુ મારે કઈ જોઈતું નથી, પણ એક કામ કરો, ફિરતી બાર મોહી જો દેવા, ફિરતી બાર મોહી જો દેવા, सो प्रसादु में सिर धरि लेवा, सो प्रसादु में सिर धरि लेवा. प्रभु एक काम करशो, તમે જ્યારે પાછા ફરો ને ત્યારે જે આપશો એ હું લઈ લઈશ, પ્રસાદ તરીકે ગ્રહણ કરીશ. જો આ ચતુરાઈ કેટલી છે એમની, જો કે ભગવાન જતા રહેવાના છે, પછી કોને ખબર પાછા આવે કે ન આવે. પાછા ફરે એને માટે ભગવાનને એને બાંધી લીધા કે જેમ જાઓ છો એમ તમારે પાછા પણ આવવાનું છે મહારાજ. પાછા ફરો ને ત્યારે મને આપજો, જે આપશો હું લઈ લઈશ મહારાજ. સૌ પ્રસાદો મેં સ્થિર ધરી લેવા. બહુ વિનંતી કરી લક્ષ્મણને જાનકીજીએ નહીં કશું કેવટું લઈ, કેવટે કશું જ ન લીધું અને ભગવાને એને વિદાય આપી. तो क्या आपको तो पड़े ना, जो कुछ नहीं लेता है उसको भगवान भक्ति देते हैं. जो कुछ नहीं लेता है, जे मानस के चाहतो નથી, જેને કઈ જોઈતું નથી, ભગવાન એને ભક્તિ આપે છે. વિદા કિન્ન કરુણાયતન બિમલ ભગતિ બરુદે. વિમલ ભક્તિ આવે. કેવટે વિદાય લીધી. ભગવાને સ્નાન કર્યું છે ગંગાજીમાં. શિવ ઉપાસક છે ભગવાન, એમણે પાર્થિવ પૂજા કરી. ભગવાન શંકરજી પાર્થિવ પૂજા કરે જ છે રોજ. અવસર મળે એટલે માટીનું લિંગ બનાવે, પાર્થિવ શિવલિંગ, અને એની પૂજા કરે. ભગવાને પૂજા કરી, શિવ પૂજા. સિંહ સરુ સરિહે કહ્યું કર જોરી, માતુ મનોરથ પૂરો મોરી. ભગવાને ગંગા સ્નાન કર્યો, શિવ પૂજા કરી પરમાત્માએ, અને આ વિધાન પ્રભુએ પૂર્ણ કર્યું. તે શિવ ઉપાસકોએ રોજ શિવ આરાધન કરવું જ જોઈએ. સતયુગમાં સોનાના લિંગનો મહિમા છે. સતયુગમાં રત્નમય લિંગ, રત્નનું લિંગની પૂજા થવાનો મહિમા હતો. ત્રેતાયુગમાં સ્વર્ણમય લિંગ, સોનાનું લિંગ. રાવણ હંમેશા સોનાનું શિવલિંગ સાથે રાખતો. રાવણ શિવ ઉપાસક હતો ને,
એ પોતાની સાથે હંમેશા સુવર્ણમય સિંહ લાગતો, ભગવાનનું લિંગ રાખીને પૂજા કરતો. અને કળિયુગમાં પારદનું શિવલિંગનો મહિમા છે એમ દ્વાપરમાં, અને કળિયુગમાં માટીનું શિવલિંગ તમે બનાવો, પાર્થિવ શિવલિંગ, એનો મહિમા છે. તો જે મહિમા છે એ પ્રકારે છતાં પણ ભગવાને પાર્થિવ શિવલિંગ બનાવ્યું, કારણ કે પોતાની પાસે બીજું તો કંઈ હોય નહીં. કારણ કે ત્રેતામાં તો સ્વર્ણલિંગની પૂજા કરવાનો મહિમા છે, પણ આજે બાજુમાં કંઈ હતું નહીં, એટલે શ્રેષ્ઠ માટી શોધી સ્વર્ણલિંગની રચના કરી ભગવાને પાર્થિવ લિંગની અને પૂજા વિધાન કર્યું છે. ભગવાને પૂજા કરી, ગંગાજીની પૂજા થઈ છે. માતુ મનોરથ પૂરો વિમોરી, હે માતા મારો મનોરથ પૂર્ણ કરજો. આજે પણ ભગવતી ગંગાને કાંઠે તમે જાઓ, એમની પૂજા કરશો અને સંકલ્પપૂર્વક સ્નાન કરો. ગંગાજીમાં સ્નાન કેવી રીતે કરાય? આમ તો એના ઘણા પ્રકાર છે સ્નાનના. દેવી ભાગવતમાં ઘણા બધા પ્રકારો, એમાં એક પ્રકાર મૌસલ સ્નાન. મૌસલ કોને કહેવાય? કે ગંગાજીને કિનારે જાઓ, દંડવત પ્રણામ કરો, એમની પૂજા કરો અને હાથ પગ હલાવ્યા વિના 3 ડૂબકી મારો. આને મૌસલ સ્નાન કહેવાય. હાથ પગ હલાવવાનો નહીં, શરીર ચોળવાનું નહીં, સાબુ લગાડવાનું નહીં. ઘણા લોકો સાબુ ચોળીને નાતા હોય છે, એ ત્યાંના લોકો જે કરે, પણ આપણે નહીં કરવાનું. ભગવતી ગંગાજીની ગોદમાં તમે બેઠા છો અને ગંગામાં તમે નિત્ય સ્નાન કરો ને, તો તમારા બધા દુખાવા મટી જાય. આજે એનો મહિમા છે. આજે પણ કલિકાળમાં પણ દેખો, ગંગાજીના એક મહાન ઉપાસક થઈ ગયા, એનું નામ હતું મોકલપુર કે બાબા. ગયામાં એ રહેતા હતા, ગયા તીર્થમાં. અને નાનપણમાં એણે પોતાના બાપુજી ગુમાવી દીધેલા અને અનાથ થઈ ગયેલા, ઘર છોડીને નીકળી ગયા. ગંગાને કિનારે આવ્યા, ગંગાને કાંઠે પડ્યા રહે. ગંગા 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 આખો દિવસ જપ કરે. પછી કોઈ તીર્થયાત્રી આવે ને, એટલે એનો સામાન ઉપાડીને ધર્મશાળા સુધી મૂકી આવે. પેલો માણસ એને ચારા ના આપે ને, એટલે એનું ભોજન એને મળી જાય. આખો દિવસ એને જે મળ્યું હોય ને આ રીતે કરતા, એમાંથી પોતાનું જીવન યાપન કરતા, ભોજન ચલાવી લે નથી. ફરી ગંગાને કાંઠે પડી રહે, ગંગા 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 જપ કરે. એમ કહેતા કે આખું જગત ગંગામાંથી પ્રગટ થયું છે અને ગંગામાં સમાઈ જવાનું છે. ભગવતી ગંગાજી એને રોજ દર્શન આપવા માટે આવતા, એની સાથે વાતો કરતા. એના ઉપર એવી કૃપા થઈ ગઈ, ગંગા 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 રોજ જપ કરે. આ જો હમણાંની જ ઘટના છે, તો જાજા વર્ષો નથી થયા. અમારે અખંડાનંદ સરસ્વતી મહારાજ થયા, મહાન સંન્યાસી, આપણે વૃંદાવની સંતતા પોતે, મહાન વેદાંતી પોતે. એ અખંડાનંદ સરસ્વતી મહારાજે 52 સંતોના ચરિત્રો લખ્યા છે. એમાંનું આ એક ચરિત્ર છે, મોકલપુર કે બાબા. મહાન ઉપાસક હતા ગંગાજીના. પછી એમ કહેવાય છે કે એ હરિદ્વાર છોડીને કાશી જતા રહેલા. કાશીની ગંગાનો બહુ મોટો પટ હતો, એમાં એક દ્વીપ હતો, દ્વીપ જેવું, એમાં એ રહેતા. અને લોકોથી બહુ દૂર ભાગતા. લોકો એની પાછળ પડે ને તો વનમાં જતા રહે, જંગલમાં જતા રહે. લોક સંગ્રહ એને જરાય ગમતો જ નહીં. લોકો આવીને ફૂલોની માળા ચડાવે, પેંડાના પડીકા મૂકે, બાપજી બાપજી કરે, ગુરુજી એને ગમે નહીં. આવું કંઈ ગમતું જ નહીં. અને આમ ભજન કરતા કરતા એના ઉપર ગંગાજીની કૃપા થઈ ગઈ. એમ કહેવાય છે કે ગંગાજીમાં બાઢ આવવાની હોય ને, ઉનાળાના દિવસો આવે ને, એટલે હિમાલય ઉપરનો બરફ પીગળે એટલે ગંગાજીમાં બાઢ આવે, પૂર આવે. એટલે પૂર આવવાને કારણે અમુક પ્રદેશોમાં બહુ પૂર આવતા, એટલે લોકો એનાથી પ્રભાવિત થતા, ઘણા બધા લોકોને નુકસાન થતું. ગંગાજીમાં જ્યારે બાઢ દર વર્ષે આવે છે બાઢ. આ તો ઉપર આપણે બંધ બાંધ્યો છે ને હવે, એટલે ઓછી તકલીફ પડે છે. નહીં કે ટેહરી ગઢવાલ વિસ્તારમાં બંધ ક્યાં હતો? આજે બંધ બંધાઈ ગયો છે, ગંગાને બાંધવાની કોશિશ કરવામાં આવી છે. પણ ટેહરી ગઢવાલ વિસ્તારમાંથી એ આગળ વધે અને એ પોતે હરિદ્વાર સુધી પહોંચે, પછીથી એ સપાટ ભૂમિ ઉપર પ્રવેશ કરે ગંગાજી. ગંગાજી સપાટ ભૂમિ ઉપર, એટલે તો હરિદ્વારનું બીજું નામ છે ગંગા દ્વાર. એ ગંગાજીનું દ્વાર છે. હવે એમાં જ્યારે બાઢ આવે ને, ત્યારે 3 દિવસ પહેલા જ આ મહાપુરુષ આજુબાજુના ગામડાઓ કે જે ગંગાજી જેને ડુબાડી દેતી હતી, ત્યાં જઈને બધાને સાવધાન કરી આપે કે 3 દિવસ પછી ગંગાજીમાં પૂર આવશે, જાઓ સુરક્ષિત સ્થાને જતા રહો. લોકો સ્થાન છોડીને જતા રહે. 3 દિવસ થાય પૂર આવે. પછી બચેલા લોકો હોય ને, મહારાજને પૂછે, ભાઈ તમને ખબર કેમ પડી મહારાજ
तो भाई माँ मेरे सामने प्रकट होती है और मुझे बता देती है। गंगा मैया प्रकट थઈને એમને કહી દેતા કે જાઓ બड़े दयालु है ना, जाओ सबको बता दो कि मुझ में बाढ़ आने वाली है। આ બધી સત્ય ઘટનાઓ છે। તો આવા પુરુષ હતા એ ગોકલપુર કે બાબા, જેને કહેવાય કારક પુરુષ। કેવા? કારક પુરુષ। કારક પુરુષ એટલે શું? જેની હાજરીમાં તમારા બધાય સંકલ્પો સિદ્ધ થઈ જાય એને કારક પુરુષ કહેવાય। જેની હાજરીમાં એ તમારી સામે હાજર હોય અને મનમાં જો સંકલ્પ કરો કે ભાઈ મારું આ કામ સિદ્ધ થઈ જાય, કોઈ મનમાં એવો વિચાર કરો કે મારું આ કામ સિદ્ધ થઈ જાય, તમારો સંકલ્પ સિદ્ધ થઈ જાય, એ કારક પુરુષ કહેવાય। આવા મહાપુરુષ હતા એ ગોકલપુર કે બાબા, ગંગાજીના મહાન ઉપાસક છે અને આજે પણ ભગવતી ગંગાનો ખૂબ મહિમા છે, તમારા બધા જ સંકલ્પોને સિદ્ધ કરે। ગોસ્વામીજી લખે છે કે સુરસરીને હાથ જોડી અને ભગવતી જાનકીજી કહ્યું મારો મનોરથ પૂર્ણ કરજો। હે ભગવતી, પતિ અને દેવર સાથે હું કુશળ પાછી ફરું, પછી તમારે પૂજા કરીશ। અહીંયા આવીને સુનિશ્ચિય વિનય પ્રેમ રસ સાની અને વિનય સાંભળી, જાનકીજીનો પ્રેમ રસ ભરેલો વિનય સાંભળી અને વિમલ વાણી આવી પ્રગટ થઈ ગંગાજી દ્વારા। ભગવતી ગંગા જળમાંથી વિમલ વાણી પ્રગટ થઈ। ગંગાજી બોલ્યા છે, સુનો રઘુબીર પ્રિયા બેદે, સુનો રઘુબીર પ્રિયા બેદે, તવ પ્રભાવ જગ विदितन के, विदितन के, लोपक होई बिलोकत तोरे, लोकत होई बिलोकत तोरे, वही से वही सब सिद्धि कर जो तुम जो हम ही बड़ विनय सुनाई, तुम जो हम ही बड़ी विनय सुनाई, कृपा हीनी मोहे दीनी बड़ाई, कृपा हीनी मोहे दीनी बड़ाई। ગંગા મૈયા કહે છે, હે જાનકીજી, તમારી દ્રષ્ટિ ઈચ્છે છે આ બધા જ લોકપાલો, તમારી કૃપા ઈચ્છે છે એ તમે છો। આ તો તમે મને મોટાઈ આપી છે। ગંગા મૈયા બોલ્યા, હે જાનકીજી, તમે મને બળપ્પન આપ્યું છે, તમે મને મોટાઈ આપી છે, છતાં પણ તમારી વાણી સફળ થશે। પ્રાણનાથ અને તમારા દેવર સહિત તમે કુશળ પાછા આવશો। ગંગાજીના વચન સાંભળી મંગળોનું મૂળ છે જે વચન, ભગવતી જાનકીજી ખૂબ આનંદિત થયા છે અને હવે ભગવાને ગુહને કીધું, જે ગુહ સાથે હતો એને કીધું તું તારે ઘેર જતો રહે ભાઈ, હવે અમારે અહીંથી આગળ જવું છે। એટલે સુનત સુખ મુખ ભાવ દાહુ, જ્યાં ભગવાને ઘેર જવાનું કીધું ને એટલે ગુહનું મુખ સુકાઈ ગયું। મહારાજ मैं नहीं जाना चाहता, મારે આપની સાથે આવવું છે મહારાજ। દીન વચન બોલ્યા છે, હે રઘુકુળ મણિ, પ્રભુ તમારી સાથે રહીશ, તમને રસ્તો બતાવીશ, તમારી સેવા કરીશ, 4 દિવસ તમારી ચાકરી કરીશ, જરૂર પડશે ત્યાં તમારા માટે પર્ણકુટી બનાવી દઈશ, ઝૂંપડી બનાવી દઈશ મહારાજ, તમે જે કંઈ આજ્ઞા કરશો એ બધું હું તમારા માટે કરીશ મહારાજ, પણ મને સાથે લો આપ મહારાજ, હું આપની સાથે આવવા ઈચ્છું છું। સહજ સ્નેહ રામ લખી તાસુ, સંગ લીન ગો હૃદય ઉલાસુ। એમનો સ્નેહ જોયો, દેખો દેખો ભગવાન તમારો પ્રેમ જુએ છે, તમારો સ્નેહ જુએ છે અને એના સ્નેહને જોઈ સાથે લીધો છે। પરિવારજનોને બોલાવી અને ભગવાને ગુહના પરિવારજનોને સંતુષ્ટ કર્યા અને એમને વિદાય આપી ગુહને સાથે લઈ ગણપતિ ભગવાન શંકરજી બધાને સ્મરણ કરી પ્રણામ કરી અને હવે ભગવાન રામ લક્ષ્મણ જાનકીજી ગુહ સાથે ચાલ્યા છે। તો સ્વામીજી લખે છે તે દિવસે એક વૃક્ષ નીચે મુકામ કર્યો।
તે દિન ભયવું બીટપ તર વાસુ. એક વૃક્ષ નીચે ભગવાને મુકામ કર્યો. રાત વીતી, સવાર પડી, પોતાનું કર્મ પૂર્ણ કર્યું અને હવે ભગવાન તીર્થરાજ તરફ આગળ વધ્યા. તીર્થરાજ એટલે પ્રયાગ. હવે ભગવાન પ્રયાગ તરફ આગળ વધે છે. ગોસ્વામીજી પ્રયાગનું બહુ સુંદર પ્રકારે વર્ણન કરે છે કે પ્રયાગ એવા રાજા છે. આ પ્રયાગ રૂપી રાજાનો મંત્રી કોણ? તો કે સત્ય. સત્ય એનો મંત્રી છે. શ્રદ્ધા એની સ્ત્રી છે. વેણી માધવ છે ત્યાં. વેણી માધવ એના મિત્ર છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એનો પુરુષાર્થ ભરેલો ભંડાર છે. મતલબ તમે પ્રયાગનું સેવન કરો ને તો તમને ચારે પુરુષાર્થ મળી જાય. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પ્રયાગનું સેવન કરવાથી તમને આ બધું મળી જાય છે. અને આમ આ રાજાનો સુંદર દેશ એવો છે, આખો પુણ્ય પ્રાંત છે. આવું બધું વર્ણન ગોસ્વામીજી કર્યું છે. પ્રયાગ સુંદરમાં સુંદર, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તીર્થ છે કે જેનું સેવન મહાન પુરુષો પણ કરે છે. વેદ, પુરાણ અને બંદીજનો પણ જેનો યશ ગાતા તૃપ્ત થતા નથી, તો પ્રયાગના પ્રભાવને કોણ વર્ણવી શકે? હવે ભગવાન પ્રયાગની નજીક આવે છે. પ્રભુ ત્રિવેણી નજીક આવે છે. સુમિરત સકલ સુમંગલ દેની, જેનું સ્મરણ કરવાથી આપણું બધું મંગલ થાય છે. ભગવાને સ્નાન કર્યું, શિવ પૂજા કરી અને જથાવિધિ તીર્થના દેવતાઓની પૂજા કરી. બ્રાહ્મણોને ભગવાન યથોચિત પ્રદાન કર્યું અને તબ પ્રભુ ભરદ્વાજ કહી આયે. અને હવે ભગવાન ભરદ્વાજીના આશ્રમમાં પધાર્યા. પરમાત્મા ભરદ્વાજજી પાસે આવે છે. મહારાજે જોયું પ્રભુ પધાર્યા છે. કરત દંડવત મુનિવર લાયે. દંડવત કરે છે પ્રભુ મુનિવરને. હૃદય લગાડ્યા રામજીને. હૃદયમાં આનંદ સમાતો નથી, માનો બ્રહ્માનંદ પ્રાપ્ત થયો હોય. અને મુનિવરે આશીષ આપ્યા છે. દિન્યશીષ મુનિ સબુર અતિ આનંદો સજાની. લોચન ગોચર સુકૃત ફલ મનહુ કિયે વિધિયાન. મનહુ કિયે વિધિયાન. મુનિવરના હૃદયમાં ખૂબ આનંદ છે. શું કામ આનંદ છે? આજે એની સાધનાનું ફળ એને મળ્યું છે. આખી જિંદગી વનમાં રહીને જે માણસ સાધના કરી હોય, કોને માટે કરો છો? એ હરિ પધાર્યા. જો ભાઈ જેને આંખ જોઈ ન શકે એ હરિ. જેને હજારો સૂર્ય બનાવ્યા હોય એને તમારી આંખ કેમ જોઈ શકે? પણ એ ભગવાનને તમે જોઈ શકો એટલા માટે ભગવાન મનુષ્ય જેવું રૂપ ધરી અને પોતાના ભક્તોને દર્શન આપે છે. પરમાત્મા આવા કૃપાળુ છે. લોચન ગોચર સુકૃત ફલ મનહુ કિયે વિધિ. માનો વિધાતાએ કેવા સંજોગ રચ્યા કે પ્રભુના દર્શન મને થયા. કુશલ પ્રશ્ન પૂછ્યા, પૂજા કરી. કંદ મૂળ ફલ અંકુર આદિ અમૃત સમાન હતા એ બધા ભગવાનના ચરણોમાં મૂક્યા છે. અને રુચિ અનુસાર રામ, લક્ષ્મણ, જાનકીજીએ એને ગ્રહણ કર્યા. થોડો શ્રમ ઓછો થયો. હવે ભરદ્વાજજી મૃદુ વચનથી બોલ્યા. જો ભરદ્વાજજીનું સૂત્ર સમજવા જેવું છે. આજો સુફલ તપો તીર્થ ત્યાગો. આજો સુફલ તપ તીર્થ ત્યાગો. આજો સુફલ જપ જોગ બિરાગ. આજ સુફલ જગ બિરાગ. સફલ સકલ શોભ સાધન સાજો. સફલ સકલ શોભ સાધન સાજો. રામ તુમહી અવલોકત આજો. રામ તુમહી અવલોકત આજો. લાભ અવધિ સુખ અવધિન દૂને. લાભ અવધિ સુખ અવધિન દૂને. તુમરે દર્શ આસ સબ પૂરે. તુમરે દર્શ આસ
વર્ષોથી તમે વનમાં રહીને તપસ્યા કરતા હો, પણ એ તપસ્યાનું તમને ફળ તો મળવું જોઈએ ને. તમે સાધના કરતા હો, મહેનત કરતા હો, તો તમને ફળ ન મળે તો તમને સાધના કરવામાં ઉત્સાહ રહે ખરો? ઉત્સાહ ઘટી જાય. ઘટવો ન જોઈએ. દેખો, ઈશ્વરનો નિયમ છે કે સાધક જ્યારે સાધનામાં લાગેલો રહેતો હોય ત્યારે એને જરૂર પડે ત્યારે કોઈને કોઈ ફાયદો એને આપે, કોઈને કોઈ લાભ આપે છે. આવો ઈશ્વરનો નિયમ છે. તો તમને એવો લાભ થોડોક મળી જાય ને તમારી સાધના પછી બળ આવી જાય. હા, કુછ મિલ રહા હૈ, કુછ મિલ રહા હૈ. શું લાગે તમને? કંઈક મળી રહ્યું છે, કંઈક અનુભવ થઈ રહ્યો છે, ફરી પાછું એમાં બળ આવી જાય. એટલે ભગવાન એવું ઈચ્છે છે કે કેટલાય વર્ષોથી આ બધાય ઋષિમુનિઓ વનમાં રહીને સાધના કરે છે, મારે એને સાધનાનું ફળ હવે દેવું જોઈએ. પ્રભુ આવું ઈચ્છે છે. જો હું એની સામે નહીં જાઉં, હું એને દર્શન નહીં આપું, જો એને ફળ નહીં આપું, તો એના હૃદયમાં નિષ્ઠા નહીં રહે, ભાવ નહીં રહે. માટે એને ફળ આપવું જોઈએ. આ ઈચ્છાથી ભગવાન પધારે છે વનમાં. અને આ જો સુફળ તપુ તીર્થ ત્યાગું, એટલા માટે ભરદ્વાજજી બોલ્યા છે કે આજે અહીં હું તીર્થમાં નિવાસ કરીને તપસ્યા કરું છું, જે કંઈ સાધના મેં કરી એ આજે સફળ બની છે. અહીંયા રહીને મેં જે કંઈ જપ જોગ વૈરાગ્ય ધારણ કર્યા છે હૃદયમાં, એ આજે સફળ થયા મહારાજ. મારા જપ, મારો યોગ, મારું વૈરાગ્ય હૃદયનો એ આજે સફળ થયો આપનું દર્શન થતા મહારાજ. મેં જે કંઈ સાધન કર્યું છે આજે બધું સાધન મારું સફળ, કારણ કે મેં તમને જોયા. હે રામ, મેં તમને નિહાળ્યા. અને એના માટે બધું કરો છો તમે. આ રામને જોવા માટે જ રામકથા છે. શું કામ રામકથા છે? રામને જોવા. રામનું આ વાણીમય સ્વરૂપ છે. રામકથા એટલે રામની વાણી, રામનું નામાત્મક સ્વરૂપ છે. રામકથા એટલે રામનું નામ. પણ મેં નામ મહારાજનો મહિમા બતાવ્યો હતો ને ત્યારે કીધું હતું કે નામનો આધાર એમને પકડી રાખો ને એટલે રૂપ તમારી સામે આવે આવે ને આવે. રૂપને જે પ્રગટ કરી દે એને નામ કહેવાય. નામ કોને કહેવાય? રૂપને પ્રગટ કરી દે. જે વ્યક્તિ નામ છોડે જ નહીં, નામ બોલ્યા જ કરે, બોલ્યા જ કરે, બોલ્યા જ કરે, તો એ જે નામ જપતો હોય ને એ રૂપ એની સામે આવે આવે ને આવે. આ નામ મહારાજનો મહિમા છે. હવે આપ જો અહીંયા 3 શબ્દો આપ્યા છે, સંગતિ જોવા જેવી છે. તપ, તીર્થ અને ત્યાગ. ભરદ્વાજી શું બોલ્યા? તપો તીર્થ ત્યાગુ. કોઈ પણ તીર્થમાં તમે રહીને શું કરો? તપસ્યા કરો, તીર્થ સેવન કરો અને ત્યાગ પૂર્વક રહો. હવે એની સામે અડધાલીમાં 3 શબ્દો છે: જપ, જોગ અને વૈરાગ. તપ, તીર્થ અને ત્યાગ, જપ, જોગ અને વિરાગ. હવે સમજવાની વાત અહીંયા એ છે કે તપસ્યા કોને કહેવાય? તપ એટલે તો કે જપ કરો ને એ જ તપ છે. જપ કર્યા જ કરો, કર્યા જ કરો, માળા જપ્યા કરો, બસ જપ કરો. આ પરમ તપ છે. કળિયુગમાં તો આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તપ છે. કયું? જપ. ખૂબ જપ કરો, માળા હાથમાં રાખો ભાઈ, શરમાવ નહીં. ઘણા લોકોને છે ને હાથમાં માળા રાખતા શરમ આવતી હોય, ફેશનની પહેરે પણ જપ ન કરે. માળા ફેશનની આપણે પહેરતા હોઈએ છીએ તો ભાઈ ફાયદો કંઈક થતો હશે, પણ જપ કરવા જોઈએ. બેઠા બેઠા રામ સીતારામ, સીતારામ સીતારામ, સીતારામ સીતારામ, સીતારામ સીતારામ, સીતારામ સીતારામ જપ કરો. જે કંઈ તમારો ઈષ્ટ મંત્ર હોય, તમારા ગુરુદેવે તમને જે મંત્ર આપ્યો હોય એનો જપ કરો. તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તપ તો કે જપ. પછી તીર્થ, એની સામે જોગ. તીર્થમાં રહીને શું કરવાનું? યોગ. યોગ કરવાનું. યોગ એટલે શું? યોગ એટલે અસત વસ્તુની કામના તમારી મટી જાય, આને કહેવાય યોગ. અસત વસ્તુની, અસત એટલે ખોટી વસ્તુ, ખોટી વસ્તુ મેળવવાની જે લાલસા છે, મરી જાય એવી, મટી જાય એવી આ જગતમાં જેટલી વસ્તુ છે, પછી શરીર, સંપદા, જે કંઈ દેખાય છે બધું ખોટું છે, આ બધું મટી જવાનું છે. આને અસત કહેવાય. જો શરીર અસત, મકાન અસત,
મિલકત અસત, સંપદા અસત, એને અસત કહેવાય. સત એટલે સત કોણ છે? અંદરનો આત્મા સત. એક જ વસ્તુ સત છે. તો અસતની કામના મટે એટલે સત સાથે તમારો યોગ થઈ જાય છે. આ યોગ ક્યાં કરવાનો? તો કે એટલે તો બધું છોડીને તીર્થમાં જવું પડે છે. જો તમે ઘરમાં રહેશો ને તો ક્યાંક ને ક્યાંક તમારું એટેચમેન્ટ રહેશે, તમારો મોહ રહેશે. ક્યાંક ને ક્યાંક તમારું મન છે ને આ ખોટી વસ્તુમાં લાગેલું જ રહેશે. એટલે કે છોડો બધું, તીર્થમાં ચલે જાઓ. તીર્થમાં જાઓ ને એટલે અસતની કામના ધીરે ધીરે ધીરે, કમસે કમ 1 વર્ષમાં દરેક માણસે 3 મહિના તીર્થમાં નિવાસ કરવો જોઈએ. કેટલા? 3 મહિના તીર્થમાં નિવાસ કરો. બીજું કંઈ યાદ નહીં રાખવાનું ભાઈ, જે છોડીને આવ્યા છે છોડો, જે થવું એ થાય. એ સંભાળ હરી લે છે. તો જો ખરેખર તમારે તપસ્યા કરવી હોય તો, એટલે કે તીર્થમાં જોગ કરી શકાય. અને ત્રીજું ત્યાગુ અને હામે બિરાગુ. મોટા મોટો ત્યાગ કયો? તો કે વૈરાગી જીવન એ મોટા મોટો ત્યાગ. વૈરાગી જીવન આ મોટા મોટો ત્યાગ છે. તમારા જીવનમાં વશીકાર સંજ્ઞા આવી જાય, વૈરાગ્યની ભાવના જાગેલી હોય, આ મોટા મોટો ત્યાગ છે. આ 3 શબ્દોની સંગતિ આપી છે. તપુ, તીર્થ, ત્યાગુ, જપ, જોગ અને બિરાગુ. બધા સાધનો આજે મારા સફળ થયા મહારાજ. મોટા મોટો લાભ મને મળ્યો છે. તમારા દર્શન થયા, મારી આશા પૂરી થઈ. હવે કૃપા કરીને વરદાન આપો કે તમારા ચરણ કમળમાં મને પ્રેમ રહે. પછી કે મન વચન કર્મથી છલ છોડી અને જ્યાં સુધી વ્યક્તિ તમારો ન બને પ્રભુ, ત્યાં સુધી કરોડ ઉપચાર કરે છતાં એને સ્વપ્નમાં સુખ મળતું નથી. આવું ભરદ્વાજજી બોલ્યા એટલે ભગવાન રામને થોડો સંકોચ થયો. ગોસ્વામીજી લખે છે કે સંકોચ થયો. સુની મુનિ બચન રામુ સપુચાને, ભાવ ભગતિ આનંદ અઘાને. સંકોચ થયો પ્રભુને કે આના હૃદયમાં કેટલો ભાવ છે, કેટલી ભક્તિ છે, તૃપ્ત થતો નથી આ માણસ. બિલકુલ ખરેખર ધન્યવાદને પાત્ર છે. સંકોચ પ્રભુને એટલા માટે થયો, બીજું કારણ એ બતાવે છે કે ભગવાન કહે છે કે ભાઈ હું તો તને શું આપવાનો છું, હજી તો મારી પાછળ મારો ભરત આવવાનો છે, એને તારે જોઈ લેવું પડશે. શું કહેવા માંગે છે પ્રભુ? પ્રભુને સંકોચ શું કામ થયો? कि तू मेरे पास मांग रहा है भरद्वाज जी, लेकिन तुझे पता नहीं है कि मुझसे श्रेष्ठ तो मेरा भरत है. એ તને કહેશે કે ભાવ કોને કહેવાય, ભક્તિ કોને કહેવાય, પ્રેમ કોને કહેવાય. એનો સંગ તને થશે ને ત્યારે તારા બધાય સાધનો સફળ થશે. જો ભગવાન એવું ઈચ્છે છે કે મારા દર્શન કરીને તમે સફળ થયા છો એમ ન માનો, પણ મારા ભગત તમારી સામે આવે ત્યારે સમજજો કે તમને મારા દર્શનનું ફળ મળ્યું છે. રામ દર્શન એ તમારી સાધનાનું ફળ, પણ રામ દર્શનનું ફળ શું? તો કે સંત દર્શન. ભરત જેવા સંતનું દર્શન થાય ને એ પરમાત્માના દર્શનનું ફળ છે. સંત કોને મળે? ભરત જેવો મહાપુરુષ કોને આંગણે આવે? કે જેના ઉપર રામ કૃપા કરતા હોય, જેને રામ દર્શન થયું હોય. આવું ભગવાન કહેવા માંગે છે. ભગવાન રાઘવે આ રીતે સબ પ્રકારે એને બધી હકીકત કઈ સંભળાવી અને પછી પરસ્પર એકબીજાને પ્રણામ કરે છે. આ બાજુ પ્રયાગમાં જેને જેને ખબર પડી કે ભગવાન પધાર્યા છે, તો દશરથજીના આ દીકરાને ભગવાન રામચંદ્રજીને જોવા માટે બધા પધારે છે. ચાલો આપણે આપણી આંખોનો લાભ લઈ લેવો જોઈએ. ભગવાને આપણને આંખો આપી છે, રામ દર્શન કરો, લાભ લઈ લો ભાઈ. કાન આપ્યા હોય તો ભગવાનની કથા સાંભળી લો. ફરીવાર કોને ખબર આ મોકો મળે કે ન મળે. અને એનો નેઠો થોડો છે, આ તો પાણીના પરપોટા જેવું છે. પાણી કેરા બુદબુદા અસમાનુષની જાત. આ મનુષ્યની જાત પાણીના પરપોટા જેવી છે. પરપોટાને ફૂટતા વાર લાગે એમ ફૂટી જાય છે. આ મનુષ્ય શરીરનો કાંઈ નેઠો નથી ભાઈ. એટલે સત્સંગ લાભ વ્યક્તિને જેટલો મળે ને એટલો એને ગ્રહણ કરી લેવો જોઈએ.